Shukra Digital Private Limited presents Gato Gujarati Gava Day. Presented by Real Plast. Real Plast, India's #1 UPVC modular furniture. Powered by Mahesh Shah. ताजगी चलो चल. Life Care घरघंटी. भाखरी रोटली पराठा के पूरी. Life Care घरघंटी के बिना अधूरी. साकलचंद पटेल यूनिवर्सिटी विसनगर. जैसा अगरबत्ती जैसे खुशबू का उपवन. वेन्यू पार्टनर राघव फार्म झुंडाल. Sponsored by 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. બરસાના કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ. રામ્યા ફિલ્મ્સ. ચામુંડા મંડપ ડેકોરેશન ડિંગુચા. કોસ્ટ્યુમ સ્પોન્સર શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. હેલો, નમસ્તે, નમસ્કાર, પ્રણામ. કેમ છો? મજામાં? હું છું આપની હોસ્ટ, આપની દોસ્ત જેની સોની, અને આપ સૌનું ફરીથી એકવાર અમારા એકદમ બ્રેન્ડ ન્યૂ એપિસોડમાં સ્વાગત કરું છું. ગુજરાતનો એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતી. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ, સાંકળચંદ પટેલ यूनिवर्सिटी विसनगर, लाइफ केयर घरघंटी, रोटली भाखरी पराठा के पूरी, लाइफ केयर घरघंटी के बिना है अधूरी, जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन, 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ ઝુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો આની સાથે જ શરૂ કરીએ છીએ આજનો એપિસોડ. અને આજે ફરીથી એકવાર 5 કન્ટેસ્ટન્ટ આવશે, ફરીથી એકવાર નિર્ણાયકો નિર્ણય કરશે, ફરીથી એકવાર આ મંચ ઉપર એકથી એક પ્રસ્તુતિઓ થશે, અને મસ્ત મજાની જ્ઞાન ગમ્મતની જાત જાતની ગમતી એવી વાતો પણ થશે. વાતોનો વરસાદ થવાનો છે, તો ભીંજાઈ ન જતા. તો આપણે આપણા જજશ્રીને સૌથી પહેલાં આજના એપિસોડમાં સ્વાગત કરીએ. આપણા માનનીય જજશ્રી મયુર દવે સર અને ભીખુદાન ગઢવી સર આપણા સમક્ષ ઉપસ્થિત છે. તો ખૂબ ખૂબ ગાતો ગુજરાતીની ટીમ તરફથી આપનું સ્વાગત કરીએ છીએ, અને ખૂબ ખૂબ ધન્યવાદ કે ખૂબ જ કિંમતી અને અમૂલ્ય એવો સમય ફાળવીને આજે તમારી હાજરી અમારી સમક્ષ તમે આપી છે. આપણા જજશ્રીનો ટૂંકો પરિચય તમને આપું. આમ તો એમને પરિચયની જરૂર છે નહીં, પણ તમને જણાવવામાં મને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે આપણા જજશ્રી જે અહીંયા બેઠા છે એમણે એકથી એક સિદ્ધિઓ હાંસિલ કરેલી છે, તો આપણે કેમ યાદ ન કરી શકીએ. તો આપણા શ્રી મયુર દવે સર, એમણે 7000થી પણ વધારે શોઝ કરેલા છે, 450થી વધારે મ્યુઝિક આલ્બમ્સ કરેલા છે, જેમણે દેશ વિદેશમાં જઈને સંગીતનો ડંકો વગાડેલો છે, ગુજરાતી સંગીતનો ડંકો વગાડેલો છે, અને વિદેશમાં જઈને ગુજરાતી સંગીતનો ડંકો વગાડ્યો છે. એટલે ગુજરાતી તરીકે એ ખૂબ જ ગર્વ લેવાની વાત છે. અને સાથે સાથે સરજી ખૂબ જ સારા કીબોર્ડ પ્લેયર છે, અને તેઓ ઘણા બધા વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપે છે. એમના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. પણ મજાની વાત તો એ છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે અસમર્થ હોય છે એ વિદ્યાર્થીઓને સરજી ફ્રી ઓફ કોસ્ટ મ્યુઝિકની તાલીમ આપે છે. તો ખૂબ જ ગર્વ લઈ શકાય એવી આ એક વાત છે. એમના હેઠળ જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, એટલે જે સંગીતકારો અને ગીતકારો બની રહ્યા છે, એમાં આપણા મયુર સર દવેનો ખૂબ મોટો ફાળો છે. અને એ સાથે આપણા ભીખુદાન ગઢવી સર જે અહીંયા ઉપસ્થિત છે, એમની વાત કરવામાં પણ ખૂબ ગર્વ મને અનુભવ થાય છે. ખૂબ જ નિષ્ણાંત અને ખૂબ જ નામચીન અને પ્રખ્યાત એવા દુનિયાના લોકસંગીત ગાયક આપણી સમક્ષ ઉપસ્થિત છે. જ્યારે આ હું કહી રહી છું ત્યારે હું પણ ભાવ વિભોર થઈ જાઉં છું. એકથી એક એમની સિદ્ધિઓ છે. જેમણે અસંખ્ય ડાયરાઓ કરેલા છે, 800થી વધારે ઓડિયો આલ્બમ્સ કરેલા છે, 10થી વધારે ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગમાં એમણે એમનો કંઠ આપેલો છે. અને એક તો એવી ફિલ્મ કે જેમાં એમણે પ્લેબેક સિંગિંગમાં એમનો કંઠ આપ્યો છે, અને એ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે, જે ફિલ્મનું નામ છે માનવીની ભવાઈ. સાથે એ પણ જણાવું તમને કે સરજી સંગીતને લઈને 16 દેશોમાં ફર્યા છે. 16 દેશોની એમણે યાત્રા કરી છે. 16 દેશોમાં ગુજરાતી સંગીતને લઈને ગયા છે. તો આવા
સરસ મજાના જજ શ્રી આપણી સમક્ષ આજે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. બહુ જ અમને ગમી રહ્યું છે કે આપની હાજરી અમારી સાથે છે. તો આવી સરસ મજાની આપણા જજશ્રીની પ્રેઝન્સ હોય આપણી સાથે, આવા સરસ મજાના ટેલેન્ટેડ વાદ્યકારો હોય અને આટલો સરસ મજાનો મંચ હોય જે નવા ઉભરતા કલાકારોને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા હોય, તો પછી બીજું શું જોઈએ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ. બોલાવીએ આપણા પહેલા સ્પર્ધકને અને જોઈએ કે એ શું કંઈક અલગ, કંઈક સ્પેશિયલ, કંઈક યુનિક આપણી સમક્ષ આ મંચ ઉપર પ્રસ્તુત કરે છે. તો આપણા પહેલા સ્પર્ધક છે જે આવી રહ્યા છે ઊંઝાથી, જેમનું નામ છે રાજ વણિક. તો સ્વાગત કરીએ રાજ વણિકનું ગાતો ગુજરાતીના મંચ ઉપર. ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી એકવાર રાજ આપનું ગાતો ગુજરાતી શોમાં અને આ મંચ ઉપર. થેન્ક યુ સો મચ. તો સિલેક્ટ થઈ ગયા, ફરીથી આ મંચ ઉપર આવી ગયા, તો હવે મંચ સાથે આમ કમ્ફર્ટ ઝોન તો બની ગયો હશે, રાઈટ? તો એકદમ. શું આ વખતે શું તમે પ્રસ્તુત કરવાના છો? આ વખતે લોકગીત જ છે, ગાયોના ગોવાળ. અને થોડું નર્વસ છું કારણ કે પાંચમાંથી 2 લેવાના છે અને 5 બધા એકદમ જોરદાર ગાય છે, એટલે માટે થોડું નર્વસ બી છું અને થોડી એક્સાઇટમેન્ટ બી છે. ઓ માય ગોડ, નર્વસનેસ હાઈ છે પણ એક્સાઇટમેન્ટ પણ હાઈ છે. તો શું કરીશું કે આ એક્સાઇટમેન્ટનો પારો હાઈ થઈ જાય અને આ નર્વસનેસ ડાઉન થઈ જાય? તો મને લાગે છે કંઈક ગેમ્સ વેમ્સ રમાડીએ, કંઈક પુશઅપ કરાવીએ, એક્સરસાઇઝ કરાવીએ, કંઈક કરવું પડશે કે આમની નર્વસનેસ જતી રહે. ના, પણ તમારા પરફોર્મન્સ પછી જ્યારે આપણા સરજી તમારી સાથે અલગ મલકની વાતો શેર કરશે ત્યારે તમને ખૂબ મજા આવવાની છે. એટલે તમે એકદમ ફ્રી થઈ જાઓ, એકદમ મજાથી પરફોર્મ કરો. આ મંચ તમારું જ છે, આ મંચને પૂરેપૂરો તમે મંચનો પૂરેપૂરો ઉપયોગ કરો. ઓકે. સો યુ આર ગોઈંગ ટુ પરફોર્મ અ વેરી ફર્સ્ટ પરફોર્મન્સ. સો તમારી સાથે બહુ બધી આશાઓ જોડાયેલી છે, તમારાથી જ એપિસોડની શરૂઆત થઈ રહી છે. સો વિશ યુ ઓલ ધ લક રાજ. થેન્ક યુ સો મચ. એન્જોય ધ સ્ટેજ. એવી ગાયોના હે ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો. એવી ગાયોના હે ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો. વાચારો હે ભાવરે ને વાલ ખાવારે રે હે ભરવાડી આ જાટ
થેન્ક યુ સો મચ. વાહ, સરસ મજાની પહેલી પ્રસ્તુતિ આપે સૌએ માણી. લોકગીત તમે પ્રસ્તુત કર્યું. તો ચાલો સાંભળીએ આપણા જજશ્રીને કેવું લાગ્યું પહેલું પરફોર્મન્સ આ. ઓકે. યસ મયુર સર. રાજ, તમે ગયે વખતે જેવું ગાયું હતું આગલા એપિસોડમાં, આગલા રાઉન્ડમાં, એ સ્તર જાળવી રાખ્યું છે. થેન્ક યુ સર. તમારા અવાજ વિશે મારે એક ખાસ કહેવાનું કે તમારો અવાજ છે ને એ ઘેઘૂર અવાજ છે. થેન્ક યુ સર. છાંયડામાં સર્વશ્રેષ્ઠ છાંયડો શેનો હોય ખબર છે? વડનો છાંયડો. ને વડનો જે છાંયડો હોય એને ઘેઘૂર છાંયડો કહેવાય. તમારો અવાજ છે ને એવો ઘેઘૂર અવાજ છે. ઓડિટોરિયમમાં તમારો અવાજ જ્યારે આવશે, જાહેરમાં તમે પરફોર્મ કરતા હશો ને તો આમ બધે ફેલાઈ જશે અવાજ. થેન્ક યુ સો મચ સર. પણ તમારે આ જાળવી રાખવાનું અને સેજ પણ હવા નહીં આવવા દેવાની. Sure, બરાબર? અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. યસ ભીખુદાન સર. બહુ સુંદર રજૂઆત કરી છે રાજે. થેન્ક યુ સર. ગાયું નાનો ગ આવે છે, મોટો ગ વપરાય છે. ગાયું એવું નહીં, ગાયું એટલે ગાયું ના ગોવાળિયા, જટ ગાયું લઈને આવો. અને આ ગીતમાં પ્રાણ છે કે જો ગાયોને ભૂખી લઈને હું આવું તો મને મારો ઠાકર ઠબકો આપેજો. આમાં પ્રાણ છે. એ પ્રાણ તમે બરાબર સાચવ્યો નથી. સૂરમાં આખા પાછા થયા છો. ક્યાંક ક્યાંક શબ્દોમાં જે શબ્દો હતા એ સાચા શબ્દો નથી મળ્યા મને, બરાબર. પણ સુંદર રીતે રજૂઆત કરી છે. આપ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના કરું છું. પ્રેક્ટિસ કરવી જરૂરી છે, બરાબર. આગળ વધો. આશીર્વાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. સો રાજ, તમને મજા આવી પરફોર્મ કરવાની? આવી. મજા આવી ને? પણ હજી આના પછી બીજા 4 પરફોર્મન્સીસ થવાના છે, તો તમે અમારી સાથે જે નેક્સ્ટ પાર્ટિસિપન્ટ્સ આવવાના છે એમના પરફોર્મન્સીસને માણો અને જોડાઈ રહો અમારા શો સાથે. થેન્ક યુ. ઓકે. તો પ્રેક્ષકો, દર્શકો, આપણે આ પહેલું પરફોર્મન્સ જે લોકગીત હતું એ આપણે માણ્યું, ખૂબ એન્જોય કર્યું. અને સાથે સાથે આપણા વાદ્યકારો જે એકથી એક લાઈવ જે મ્યુઝિક આપણને મળી રહ્યું છે જેમાં એમનો ખૂબ મોટો હાથ છે, તો એવા વાદ્યકારોના જે માર્ગદર્શક છે, જેમના હેઠળ આ આખું મ્યુઝિક સૂક્ષ્મ રીતે નિરીક્ષણ થાય છે અને જેમના હેઠળ આ બધી જ પ્રસ્તુતિઓ લાઈવ તૈયાર થાય છે, એવા આપણા વન એન્ડ ઓનલી કમલેશ સર વૈદ, એમનો આ શો તરફથી ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. કારણ કે એમણે એમનું ભરપૂર જે ટેલેન્ટ છે ને એ આ શોમાં રેડી દીધું છે. સો મ્યુઝિક ડિરેક્ટર સર કમલેશ સર વૈદ, જેમના અંડરમાં આ બધું જ સક્સેસફુલી થઈ રહ્યું છે. અને જ્યારે લાસ્ટ ટાઈમ રાજનું પરફોર્મન્સ થયું હતું ત્યારે આ કમલેશ સરે રાજને સ્ટેન્ડિંગ ઓવેશન આપી હતી. તો આવી સરસ એક મુમેન્ટ થઈ હતી જે મારાથી ભૂલાઈ નથી હજી. તો મેં તમારી સાથે પણ શેર કરી કે આવી મુમેન્ટ્સ પણ અહીંયા સ્ટુડિયોમાં થતી હોય છે અને અમે બધા માણતા હોઈએ છીએ, એન્જોય કરતા હોઈએ છીએ. તો ચાલો આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, કારણ કે એ પણ ખૂબ જ એક્સાઇટેડ છે, આતુર છે આ મંચ ઉપર આવીને પરફોર્મ કરવા માટે, આ મંચ ઉપર આવીને પોતાની જે કલા છે એને રજૂ કરવા માટે. તો બોલાવીએ આપણા સેકન્ડ કન્ટેસ્ટન્ટને. એની પહેલાં એક નાનકડો બ્રેક લઈએ. તો નાનકડા વિરામ પછી ફરીથી મળીએ ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए.
સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. તો મિત્રો, હવે સમય આવી ગયો છે કે આપણે બીજા કન્ટેસ્ટન્ટને બોલાવીએ, પણ એના પહેલાં એક સરસ મજાની વાત કરવી છે. કહેવત છે કે, ધ્યાનથી સાંભળજો, કહેવત છે કે પરોઢિયાનું દળેલું અને યુવાનેનું રડેલું આખી જિંદગી કામ આવે છે. તો જ્યારે આવી રીતે કહેવાય છે ને, પરોઢિયાનું દળેલું, એટલે એમાં વાત એવી છે, કહેવતમાં કહેવા એવું માંગે છે કે એક જમાનો હતો, એ જમાનામાં આપણા ઘરની સ્ત્રીઓ, ગૃહિણીઓ, આપણા ઘરની લક્ષ્મી સવારે ઉઠીને ઘંટી દળતી. હાથેથી એ વખતે ઘંટી દળવાનો, તમારા દાદીને તમે પૂછશો, તમારા ઘરમાં વડીલોને તમે પૂછશો તો એ તમને જણાવશે કે હાથેથી એ લોકો ઘંટી દળતા અને જે લોટ તૈયાર થતો અને પછી રોટલા તૈયાર થતા. એટલે વહેલી સવારે ઉઠીને એ લોકો ઘંટી દળવામાં મહેનત કરતા હતા. અને એ સમય એવો હતો કે જ્યારે સવારમાં બે ઘંટીની વચ્ચે ભીસાતા દાણાનો અવાજ વાતાવરણમાં તાજગી ફેલાવતા. એ વખતે ઘમ્મર વલોણાનો અવાજ વાતાવરણમાં મીઠો સૂર રેલાવતા. એ વખતે પ્રભાતિયામાં પ્રભાત ફેરીના સૂર વાતાવરણમાં ભક્તિ ભાવ ફેલાવતા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો ધીરે ધીરે થોડું પરિવર્તન આવ્યું અને ગામડે જે મશીનવાળી ઘંટીઓ હોય એની ખોજ થઈ અને ગામડે ઘંટીઓ થઈ ગઈ. પછી ગૃહિણીઓ, આપણા ઘરની લક્ષ્મી જે છે, એ લોકો ડબ્બા લઈને ત્યાં જે ઘંટી હોય ત્યાં આવી રીતે લોટ દળાવવા જતી હતી. પણ પછી ફરીથી પરિવર્તન આવ્યું અને પછી આ જે મશીનવાળી ઘંટીઓ છે ને, એ ઘરે થઈ ગઈ. તો ઘરે હવે ગૃહિણીઓ પાસે ઘંટી છે. હવે ગૃહિણીને જેવું ગમે અને જેટલું ગમે ને એવું એ દળે છે. બાજરીનો લોટ હોય, ઘઉંનો લોટ હોય, મકાઈનો લોટ હોય, ઢોકળાનો લોટ હોય, હાંડવાનો લોટ હોય, દળો, તમને ગમે એટલું દળો. તો એવી ઘર ઘંટી અત્યારે જ્યારે ઘરે થઈ ગઈ છે. તો અનાજ દળવાની જ્યારે આ વાત થાય છે ત્યારે કઈ રીતે ભૂલી શકાય આપણા આ ગાતો ગુજરાતી શોના સ્પોન્સર્સ લાઈફ કેર ઘરઘંટીના માલિકને. તો લાઈફ કેર ઘરઘંટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનસુખભાઈ પટેલ અને એમના બ્રાન્ચ હેડ શ્રી પ્રિયકાંતભાઈ રાઠોડ અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો ગાતો ગુજરાતી શો તરફથી, આખી ટીમ તરફથી સૌથી પહેલાં તો આ સ્ટુડિયોમાં પધારેલા આપણા મહેમાનનું હાર્દિક સ્વાગત કરું છું હું. અને સાથે આ ટીમ તરફથી, આ શો તરફથી ધન્યવાદ પણ પાઠવું છું. સાથે દરેક કલાકારો તરફથી પણ ધન્યવાદ પાઠવું છું કે આ મંચ જે સૌને પૂરો પડી રહ્યો છે, એ મંચની પાછળ પણ એમનો ખૂબ મોટો હાથ છે. તો આપણા શ્રી મનસુખભાઈ પટેલ જે આજે સ્ટુડિયોની મુલાકાત લેવા આવ્યા છે, તો આપણે એમને મંચ પર પણ બોલાવીએ અને એમના મોઢે બે શબ્દો સાંભળીએ કે સંગીત સાથે એમનો કેટલો સંબંધ છે, સંગીત સાથે એમની કેટલી લાગણી છે, સંગીત સાથે એ કેટલા જોડાયેલા છે અને ગાતો ગુજરાતી શો માટે એ શું ફીલ કરે છે. તો મનસુખ સર, તમે પ્લીઝ આ મંચ ઉપર પધારો અને ખૂબ સ્વાગત છે સર આપનું આપના પોતાના શોમાં. તમારા પોતાના શોમાં જ હું તમારું સ્વાગત કરી રહી છું. આ મંચ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. સો શું કહેવું છે તમારું, કેવું લાગી રહ્યું છે અને સંગીત માટે તમારી શું ભાવનાઓ છે, શું લાગણીઓ છે, એ પણ અમારી સાથે શેર કરજો. ચોક્કસ. હું મનસુખભાઈ પટેલ, લાઈફ કેર ઘંટી પરિવાર તરફથી આપ સૌનો ખૂબ આભાર માનું છું કે જે અમને શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, મયુરભાઈ મહેતા, પછી સાઉન્ડ ડિરેક્ટર રમેશભાઈ, બધાનો ખૂબ આભાર જે લોકોએ અમને આ સ્ટેજમાં સહભાગી બનવાની ચાન્સ આપ્યો. હવે મારે કહેવાનું તો સંગીત માટે તો એવું થાય છે કે સંગીત જોડે તો હું જોડેલો જ છું કે મારા ક્યારથી નામ જ સંગીત છે, તો સંગીત જોડે જ જોડાયેલો છે. અને આપણા જાણીતા કવિરાજ જિગ્નેશ બારોટ, શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, આ તમારી ટીમે જે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો જે પ્રયત્ન કરેલ છે અને એ આ લુપ્ત થતી ભાષાને આ કલાકારો, ગુજરાતના ખૂણેથી આવેલા કલાકારો, તમારા બધાનો અથાગ પ્રયત્ન ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ખૂબ આભાર તમારો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. બરાબર. તો
પ્રિયકાંતભાઈ કંઈ બે શબ્દ કહેશે. સર એમને પણ આપણે મંચ ઉપર બોલાવીએ. સો પ્રિયકાંત સર, આપ મંચ ઉપર આવો. આપ પણ બે શબ્દ અમારી સાથે શેર કરો. યસ સર, સૌથી પહેલાં તો કેવું લાગી રહ્યું છે આ સ્ટુડિયો પર આવીને? વાતાવરણ કેવું ફીલ થઈ રહ્યું છે? મનમાં તો ઘણી બધી ઈચ્છાઓ છે. ગાતો ગુજરાતી પ્રોગ્રામ ઓલ ઓવર વર્લ્ડમાં, પૂરા એશિયા ખંડમાં પ્રચલિત થાય તેવી મનથી ભાવના છે. અને આ પ્રોગ્રામ જોયા પછી કે આ પ્રોગ્રામમાં રૂબરૂ નિહાળ્યા પછી આગળ આપણા કવિઓએ લખેલી એક જ કવિતાની એક લીટી, જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત, ગાતો ગુજરાતી પ્રોગ્રામ વિશ્વમાં પ્રખ્યાત થાય એવી મારી પ્રાર્થના. શું વાત છે! ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર. સરસ મજાની વાતો કરી આપે, પણ એમ કેમ જવા દઈએ? તમે ગાતો ગુજરાતીના મંચ ઉપર આવ્યા છો તો એમને આપણે ગીત ગવડાવીએ ના? એટલે મારું એવું માનવું છે કે એમના આપણા સર જે છે એ ધર્મપત્ની સાથે છે. બંને સર પોતપોતાની ધર્મપત્ની સાથે અહીંયા ઉપસ્થિત થયા છે, તો આજે આ મંચ થકી એમના માટે તો બે લાઈન ગાઈ દો તમે. મારે એવું પૂછવું પડશે કે આમણે ક્યારે તમારા માટે હેપી બર્થડે વાળું ગીત પણ ગાયું છે? નથી ગાયું ને? જો ના પાડે છે તો એક ગીત જે તમારું ગમતું હોય. ગાવાનો ઘણો શોખ છે, સંગીત સાંભળવાનો પણ ઘણો શોખ છે. ગાતા નથી આવડતું, પણ પ્રયત્ન કરીશું 100%. ઘણા સમય પહેલાં એક ગઝલ બહુ ફેમસ થઈ હતી. એક જ લીટી આવડશે, ક્ષમા કરજો કંઈ ભૂલ હોય તો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા હતા, નયનને બંધ રાખીને જે ન્યારે તમને જોયા હતા, એના કરતા પણ વધારે તમને જોયા હતા, નયનને બંધ રાખીને. વાહ વાહ વાહ, જબરદસ્ત તાલીઓનો ગડગડાટ થઈ જાય. સી ગાના આए या ना आए, गाना चाहिए. તો એમણે મનસુખભાઈને પણ ગીત તો ગવડાવ. મારે તો કંઈ ગાવાનું થતું નથી, પણ જે આ કલાકારો ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા છો, એ બધા કલાકારો આપણા જે કવિરાજે બધાને, તમને જિજ્ઞેશ કવિરાજભાઈએ આપણે પ્રેરણા આપી છે કે તમે એમની જેમ જ ગુજરાતના ખૂણે નહીં, વર્લ્ડના ખૂણે ખૂણે તમે તમારું નામ રોશન કરો. જેટલા બી આપણે ગુજરાતના ખૂણેથી આવેલા દરેક નાના મોટા કલાકારો, તમને એવી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ સો મચ મનસુખ સર. પણ તમે ગીત ના ગાયું, તમે બચી ગયા. ના ના, નહીં ગવડાવું, તમે ભાગશો નહીં, નહીં ગવડાવું. પણ એક વાત કહું, જે સરે ગીત ગાયું, જે દિલથી એમણે ગાયું છે, એટલે દિલથી ગાયું ને એટલે બધાના દિલ સુધી પહોંચ્યું છે. અને જે તમારા ધર્મપત્ની છે એ ક્યારના હસી રહ્યા છે, મોઢા પર સરસ મજાની સ્માઇલ છે. કહેવાય છે ઘરમાં જે સ્ત્રીઓ છે હસતા રહે ને તો ઘરમાં ધન સંપત્તિ ધાન્ય ભરપૂર રહે છે. તો બસ તમારા માટે પણ ખૂબ ખૂબ આવી જ શુભકામનાઓ છે કે હસતા રહો, ખુશ રહો. સો થેન્ક યુ સો મચ સર, અમારી સાથે મંચ ઉપર ઉપસ્થિત થયા એના માટે. પણ એમ હજી જવા નહીં દઉં, એક હજી નાનકડો સવાલ છે કે આ સિઝન તો જબરદસ્ત ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધી અમે તો ખૂબ માણી રહ્યા છીએ, તો નેક્સ્ટ સિઝનમાં શું થવાનું છે? શું સરપ્રાઈઝ છે? સરપ્રાઈઝ તો સિઝન તો દરેક આવતી જ રહેવાની છે. અને તમારા જે આ મહેનત ને અથાગ પ્રયત્ન છે, તો સિઝન અત્યારની જેવી તમે કંઈ આ પ્રોગ્રામ આટલો સરસ સારા લેવલે પહોંચાડ્યો છે, નેક્સ્ટ પ્રોગ્રામ બી આથી બી સારો વિશેષ દુનિયાના ખૂણે ખૂણે લોકો ગુજરાતી સાંભળે અને અમે તમારી સાથે હર હંમેશ જોડેલા રહી. બરોબર, એવી અમે આશા રાખી કે તમે અમને યાદ કરતા રહો અને અમે તમારી જોડે રહીએ. ધન્યવાદ સર, બરાબર, ધન્યવાદ. ઓકે. શુક્લા ડિજિટલ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર.
રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીવી હતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો છે. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन. हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. પ્રેક્ષકો, આપણે વાત કરી આપણા સ્પોન્સર લાઈફ કેર ઘરઘંટીના ઓનર સાથે અને વાતો કરીને ખૂબ મજા આવી, ખૂબ મસ્તી મજાક થઈ અને સાથે સાથે આપણે સૌએ એમને ઓળખ્યા, એમને જાણ્યા, એમના મનની ભાવનાઓ અને લાગણીઓની વાત થઈ. તો આવી જ રીતે આપણને લોકો સાથે વાતો કરવી અને એમના મનની ભાવનાઓ જાણવી પણ ખૂબ જ ગમતી હોય છે. તો વાતો કરતા રહેવું જોઈએ. તો હવે વાતો કરતાં કરતાં જ આગળ વધીશું અને બોલાવીશું આપણા નેક્સ્ટ સ્પર્ધકને. તો આપણા નેક્સ્ટ સ્પર્ધક જે આવી રહ્યા છે જામનગરથી, જેમનું નામ છે તુલસી રાઠોડ. તો સ્વાગત કરીએ તુલસી રાઠોડનું ગાતો ગુજરાતીના મંચ ઉપર. ખૂબ ખૂબ સ્વાગત છે તુલસી, ફરીથી આપનું આ મંચ ઉપર. થેન્ક યુ. જે તમે ગઈ વખતે સરસ મજાનો શૃંગાર કર્યો હતો, આજે પણ સરસ તૈયાર થઈને આવ્યા છો. થેન્ક યુ. પીળા વસ્ત્રો, શુભ કલર ધારણ કર્યો છે આજે તમે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા પરફોર્મન્સમાં. તમે ધૂમ મચાવી દો. વિશ યુ ઓલ ધ લક. થેન્ક યુ. સો લેટ્સ એન્જોય લેડીઝ એન્ડ જેન્ટલમેન પરફોર્મન્સ બાય તુલસી રાઠોડ.
સો મયુર સર, આપનું શું કહેવું છે? આપને કેવું લાગ્યું આ પરફોર્મન્સ? પહેલાં તો એમ કહી દઉં કે તુલસી ગ્રેટ હો. થેન્ક યુ. સરસ ગાયું. નીચેના સ્વર તો બહુ અદ્ભુત લાગે છે અને તમારા અવાજની ક્વોલિટી છે એ પણ બે મિસાલ છે. પણ ગીતના સ્વરની પસંદગી એટલે કે ગીતનો જે સા છે એ એક સ્વર તમે ઉપર લઈ લીધો છે તમારી ક્ષમતા કરતાં. એટલે આ ગીત તમે જે કાળી એકમાં ગાયું એના કરતાં હાફ નોટ નીચે ગાયું હોત તો તમે બહુ સહેલાઈથી ગાઈ શકત અને ઊંચા સ્વરમાં તમને તકલીફ ન પડત. પણ તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તમે આવું ને આવું સરસ ગાજો. મારી શુભેચ્છા અને આશીર્વાદ. થેન્ક યુ. ધન્યવાદ સર. ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? અંબર ગાજે અને મેઘા ડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. અષાઢ મહિનો છે, સુંદર તમે રજૂઆત કરી છે. અવાજ તુલસી તારો બહુ સુંદર છે. એ તો કુદરત નહીં, ભગવાનની દેન છે. પણ ક્યારેક ક્યારેક આપણે જેમ મયુરભાઈએ કીધું એમ કે ગીતની પસંદગી પણ બહુ સુંદર હતી, પણ ગીતની પસંદગી પ્રમાણે તે એને ન્યાય આપ્યો નથી. બરાબર છે? એટલે છંદા ગીતા અને સોરઠા, ઓલી સોરઠ સરવાણી, એટલા રોયા રાતે આહુડે જેદી મરતા મેઘાણી. એટલે મેઘાણીજીની આ સુંદર રચનાને તે બરાબર ન્યાય આપ્યો, મારી દ્રષ્ટિએ નથી આપ્યો. એટલે હવે બીજી વાર આવે તો તૈયારી સાથે આપણે આવવું જોઈએ. ધન્યવાદ. આગળ વધે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. સો તુલસી, આની સાથે સાથે હું પણ તમને ખૂબ જ લક વિશ કરું છું કે હજી આપણે નેક્સ્ટ પરફોર્મન્સીસ માણવાના છીએ અને સાંભળીએ કે એમાં જજશ્રીનું શું કહેવું છે. સો ત્યાં સુધી તમે ગળાને થોડો આરામ આપો અને પછી આપણે મળીએ ફાઇનલ રાઉન્ડ વખતે ફરીથી. થેન્ક યુ સો મચ. તો સંગીત પ્રેમીઓ, આ હતું તુલસીનું પરફોર્મન્સ, જેમાં વરસાદની ઋતુને ખૂબ જ સરસ રીતે અંદર બતાવવામાં આવી છે, જણાવવામાં આવી છે. વરસાદની ઋતુ એ તો કોને ન ગમતી હોય, સૌની પ્રિય એવી આ ઋતુ છે. આપણા ભારત દેશમાં 3 ઋતુ હોય છે, પણ ચોમાસું જે છે એ સૌનું પ્રિય હોય છે. સૌથી પહેલાં તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એમાં પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે ખેડૂતો ખૂબ રાજી થઈ જાય છે, પશુ પંખીઓ રાજી થઈ જાય છે, પ્રકૃતિ રાજી થઈ જાય છે. એવી સરસ મજાની આ ઋતુ ચોમાસું. ચોમાસામાં મોરલો કળા કરે છે અને આપણા પ્રકૃતિનો સૌથી પવિત્ર કહેવાતો એવો છોડ તુલસીનો છોડ, તો જ્યારે ચોમાસું આવે છે ને ત્યારે આ તુલસીનો છોડ પણ ખીલી ઉઠે છે. તો એવી જ સરસ મજાની પ્રસ્તુતિ આપણે આપણા પરફોર્મર તુલસી રાઠોડ પાસેથી પણ માણી. અને હવે આગળ વધીએ, બોલાવીએ આપણા નેક્સ્ટ પરફોર્મરને. પણ એની પહેલાં થોડોક વિરામ લઈએ. તો ખૂબ જ નાનકડા બ્રેક પછી ફરી મળીએ આપણે ગાતો ગુજરાતીના આ જ મંચ ઉપર. ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો. હા, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर
તો સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ અને અમને ભરપૂર પ્રેમ આપનારા, પ્રેમથી ભરેલા એવા અમારા દર્શક મિત્રો, આપનું ફરીથી એકવાર સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. લાઈફ કેર ઘરઘંટી, રોટલી ભાખરી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી के बिना है अधूरी. જેસલ અગરબત્તી, જૈસે ખુશ્બુ કા ઉપવન, 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ જુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો મિત્રો, આની સાથે સાથે જ એક સરસ મજાની સરપ્રાઇઝિંગ વાત લઈને આવી છું. તો એક્સાઇટેડ તો છો ને તમે? તો કહું તમને, ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ ક્યાં જવાનું તમારું? એકથી એક અનેક પ્રસ્તુતિઓ થાય છે તો એક્સાઇટમેન્ટ તો જળવાઈ જ રહેવાનું છે ને. તો વાત કંઈક એવી સરસ મજાની છે કે આપ સૌ જાણો છો કે આપણા શોના જે વિજેતા બનવાના છે એ વિજેતાને આ શો તરફથી ₹1 લાખનું ઇનામ મળવાનું છે. પણ આની સાથે સાથે સરપ્રાઇઝની વાત એ છે કે જે આ શોના વિજેતા બનશે એને આ ₹1 લાખ સાથે એક લાઈફ કેર ઘરઘંટી ફ્રીમાં મળવાની છે. સો વિજેતા તો લાઈફ કેર ઘરઘંટી પણ લઈ જશે અને ₹1 લાખ પણ લઈ જશે. તો શું મળશે આપણા ફર્સ્ટ રનરઅપને? તો સાંભળો ધ્યાનથી. તો આપણા જે ફર્સ્ટ રનરઅપ થવાના છે એને ગાતો ગુજરાતી તરફથી મળવાનું છે ₹51,000નું ઇનામ. અને જે સેકન્ડ રનરઅપ થવાના છે એમને મળવાનું છે ગાતો ગુજરાતી તરફથી ₹31,000નું ઇનામ. સો ગાતો ગુજરાતી તરફથી અને આપણા ભવિષ્યમાં જે વિજેતા થવાના છે એમના તરફથી હું આપણા લાઈફ કેર ઘરઘંટીના માલિક શ્રી મનસુખભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કહું છું કે આવી સરસ મજાની ગિફ્ટ આજે એમણે અનાઉન્સ કરી છે. સો હવે આપણે આગળ વધી અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. તો આપણા જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે આવી રહ્યા છે ગાંધીધામ કચ્છથી, જેમનું નામ છે બાબુભાઈ બારોટ. તો સ્વાગત કરીએ બાબુભાઈ બારોટનું ગાતો ગુજરાતીના મંચ ઉપર. ફરીથી એકવાર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બાબુભાઈ. તમે આ લગ્નના કપડાં પહેરીને આવી ગયા છો તો તમારા લગ્ન થઈ ગયા છે? તમારા લગ્નમાં તમે આ જ પહેર્યું હતું? ના. તો બાબુભાઈ આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી મંચ ઉપર. અને હવે તમારી પ્રસ્તુતિ જે સરસ મજાની તમે લઈને આવ્યા છો પેશકશ એ માણીએ આપણે સૌ સાથે મળીને. સો વિશ યુ ઓલ ધ લક. મુખમાં મોરલીને કાખમાં દોળી, માથે પાડલ કાળો નાગ, જોગી રે બાવા. મુખમાં મોરલીને કાખમાં દોળી, માથે પાડલ કાળો નાગ, જોગી રે બાવા. જોગી બાબા જોગણ બનાવી મુને આજ, જોગી બાબા જોગણ બનાવી મુને આજ. તારા કારણીએ મેં તો ભગવો રે પહેર્યો, લીધો જોગડા વાળો વેશ. જોગી બાબા જોગણ બનાવી મુને આજ, જોગી બાબા જોગણ બનાવી મુને આજ.
જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાબા જોગણ બનાવી મુને આજ મુખમાં મોરલીને આંખોમાં ડોલી માથે પાડલ કાળો નાગ જોગી રે બાવા જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાવા ને રે પોઢણ ઢોલિયા જોગણ ને મેળ્યું ના મોલ જોગી રે બાવા જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાબા જોગણ બનાવી મુને આજ મુખમાં મોરલીને આંખમાં ડોલી માથે પાડલ કાળો નાગ જોગી રે બાવા જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાબા જોગણ બનાવી મુને આજ જોગી બાબા જોગણ બનાવી મુને આજ વાહ વાહ વાહ, સરસ મજાની પ્રસ્તુતિ લોકગીતની કરી છે બાબુભાઈએ. બહુ જ મજા આવી, તમારું પરફોર્મન્સ અમે માણ્યું. અને હવે જાણીએ કે આપણે જજશ્રીને કેટલી મજા આવી અને કેવો છે એમનો અભિપ્રાય આ પરફોર્મન્સ વિશે. સો યસ મયુર સર, આપનું શું કહેવું છે? બાબુભાઈ, આ વખતે તમે બહુ હસતા હસતા ને સરસ રીતે આખું ગીત ગાયું. અમને મજા પડી છે અને તમે તમારી પૂર્ણ ક્ષમતાથી ગાયું છે. હવે જોઈએ તમને કેટલા માર્ક્સ મળે છે બે જજીસનું ટોટલ જોઈને. રાઈટ, ભવિષ્ય તમારું સારું છે, ગાતા રહેજો. થેન્ક યુ સર. મુખમાં મોરલી અને કાખમાં જોડી, બહુ સુંદર ભક્તિ ગીત. ભગવાન કૃષ્ણ અને રાધાજીની આ સુંદર પ્રેમ કથા છે, એવું તમે સુંદર રજૂ કર્યું છે. અને અવાજ છે એ ભગવાનની દેન છે. ભગવાન તમને અવાજ એટલો સુંદર આપ્યો છે તમારી પાસે. એની અંદરથી જે કણો નીકળે છે, દ્રાઠી કહેવાય બારોટોની. વાહ. હા, એ દ્રાઠી તમારી પાસે છે અને સુંદર રીતે તમે એ રજૂ કર્યું છે એ ગીત. બીજું કે છેલ્લે તમે ઓઢણ ઢોલિયા અને જોગણીને મેડીના મોલ નહીં, હિંડોળા ખાટ, એ શબ્દ બીજી વાર હવે સુધારજો. પણ બહુ સુંદર ગાયું છે. કેવું ગવડાવવું એ પણ કુદરતની હાથની વાત છે, ભગવાનના હાથની વાત છે. બહુ સુંદર ગાયું છે. મારા આશીર્વાદ છે. આગળ વધો. થેન્ક યુ સર. થેન્ક યુ બાબુભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને સરસ મજાની પ્રસ્તુતિ આપીને અમને સૌને મજા કરાવવા બદલ ધન્યવાદ. તો દર્શકો, આપણે સરસ મજાનું લોકગીત માણ્યું અને આપણા જજ પાસેથી સરસ મજાની વાતો પણ જાણી અને સાંભળી. તો હવે બોલાવીએ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને અને જોઈએ કે એ શું પ્રસ્તુત કરે છે અને જોઈએ કે હવે આપણને શું નવી કંઈક વાતો જાણવા મળે છે. પણ એની પહેલાં સમય આવી ગયો છે એક નાનકડા વિરામનો. તો ક્યાંય જતા નહીં, ઊભા રહેજો, એટલે બેસી શકો છો. પણ ફરીથી મળીએ છીએ ગાતો ગુજરાતીના મંચ પર નાનકડા બ્રેક પછી. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा.
એક મિનિટ રિમોટ લાય આ મારી ફ્રેન્ડ મારે ચા પીવી હતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો છે. તો સંગીત પ્રેમીઓ, ફરીથી આવી ગયા અમે. અમારો વાયદો જે પાક્કો છે કે થોડાક જ સમયમાં મળીએ છીએ, તો થોડાક જ સમયમાં આવી ગયા. મિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે એક ફૂલ ખીલેલું હોય ત્યારે આપણને ખાલી એ ખીલેલું ફૂલ જ દેખાય છે અને એની સુગંધ જ આપણને મહેસૂસ થાય છે, એની સુગંધનો જ ખાલી અહેસાસ થાય છે, પણ એની પાછળની કહાની તો આપણને ખબર જ નથી. એક ફૂલને ખીલવા માટે, સુગંધ ફેલાવવા માટે પણ કેટલી મહેનત છે. એને સારું ખાતર મળવું જોઈએ, સારી ફળદ્રુપ જમીન મળવી જોઈએ, યોગ્ય પ્રમાણમાં પાણી મળવું જોઈએ, સૂર્યપ્રકાશ મળવો જોઈએ અને યોગ્ય કાળજી પણ મળવી જોઈએ. તો એવું જ આપણા કલાકારોનું પણ છે. આપણા કલાકારને પણ એક કલાકાર બનવા માટે કેટલી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે, કેટલા એમને રિયાઝ કરવા પડે છે, કેટલી દિવસ રાત એમને મહેનત કરવી પડે છે, કેટલા ઓમકાર મંત્રના જાપ કરવા પડે છે, કેટલી ચરીઓ પાડવી પડે છે કે તમે ઠંડુ ન ખાઈ શકો, તીખું ન ખાઈ શકો, તળેલું ન ખાઈ શકો. તો આવી ઘણી બધી પરીક્ષાઓમાંથી પાસ થયા પછી, આવા ઘણા બધા બલિદાનો આપ્યા પછી કલાકાર બનવા સુધીનું સ્ટેજ જે છે એ હાસિલ કરે છે. તો કલાકારોની વાત ચાલી રહી છે, તો બોલાવી આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે સ્ટેજ ઉપર આવવા માટે ખૂબ જ આતુર છે, જેમનું નામ છે દર્શન મકવાણા, જે આવી રહ્યા છે દરણ મોરવા કડીથી. તો સ્વાગત કરીએ દર્શન મકવાણાનું. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું દર્શન ગાતો ગુજરાતી શોમાં અને આ મંચ ઉપર ફરીથી એકવાર. તો તમારો સ્વભાવ, જે રીતે અમે ગઈ વખતે તમને મળ્યા હતા, તમારો સ્વભાવ એકદમ શાંત સ્વભાવ છે, જેટલું અમે નોટિસ કર્યું છે. તો આ શાંત સ્વભાવ તમને મ્યુઝિકમાં કેટલી હદે મદદ કરે છે? ખૂબ મદદ કરે છે, ઓછી મદદ કરે છે, નથી? કુછ તો બોલો. એટલે શાંત સ્વભાવવાળી વાતને એટલી સિરિયસલી લઈ લીધી કે મારા સવાલ પછી પણ એ શાંત જ રહ્યા. શું વાત છે! પણ સરસ છે, સ્વભાવ સરસ છે. કહેવાય છે ને કે આવા શાંત છોકરાઓ સૌને બહુ ગમતા હોય છે, કે અમે બોલીએ તમે સાંભળો. ઇન ધી વર્લ્ડ એવરીવન વોન્ટ્સ અ ગુડ લિસનર ઓનલી. સો દર્શન, આપણે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપ ધૂમ મચાવી દો આ સ્ટેજ ઉપર, પણ જ્યારે પ્રસ્તુતિ કરો ત્યારે શાંત ન રહેતા, ત્યારે ધૂમ મચાવી દેજો. સો વિશ યુ ઓલ ધ લક ફોર યોર પરફોર્મન્સ. થેન્ક યુ. શું વાત છે! ગજબની સરસ મજાની પ્રસ્તુતિ કરી આપે દર્શન મકવાણા, મજા કરાવી દીધી. સારું છે કે તમે પરફોર્મન્સમાં શાંતિ ન રાખી, મારી વાતનું માન રાખ્યું. તો ચાલો સાંભળીએ આપણે આપણા જજ શ્રી પાસેથી કેવું લાગ્યું એમને પરફોર્મન્સ. યસ સર, મયુર સર. દર્શન, તમે અતિ સુંદર ગાયું અને જેવો પહેરવેશ છે એવું જ તમે ગાયું. અને જે તમે ગાઓ છો ને, તમારા ગાવામાં ચેન છે, આરામ છે, એમ કોઈ હળબળાટ નથી. તમને ખબર છે કે મારે ક્યાંથી ઉપડવું, કયું વેરિએશન લેવું, અને એક સારા ગાયકનું જે લક્ષણ છે કે આરામથી ગાવાનું. થેન્ક યુ. એ તમારામાં મને દેખાય છે. વાહ. અને ભવિષ્યમાં તમે એક સારા ગાયક તરીકે પ્રતિષ્ઠિત થાઓ એવી મારી શુભેચ્છા. થેન્ક યુ સર. થેન્ક યુ સર. યસ ભીખુદાન સર. અવાજ તો સારો છે. અવાજનું માધુર્ય એ ભગવાનના હાથની વાત છે. એ ભગવાન આપે તો જ મધુર અવાજ મળે છે. પણ બહુ સુંદર આ ગીતને રજૂઆત કરી છે. રિયાઝની જરૂર છે. અમારે મયુરભાઈએ કીધું એ પ્રમાણે સુંદર રીતે ગાયું છે તમે, પણ ઉપરની નોટ ને બધી મને નથી દેખાઈ, મને બરાબર જામી નહીં. એમ એ મારા ગુરુજી છે, મારા આદરણીય છે મયુરભાઈ, અને સૂરમાં એ વાત કરે પછી એમાં તો કોઈ મારે વાત કરવાની હોય જ નહીં. પણ
તે છતાંય જ્યાં રિયાઝની જરૂર છે ત્યાં રિયાઝ કરજો તમે. બરાબર છે. ઉપરનો સ્કેલ મને થોડોક એવો લાગ્યો અને તમારા અવાજને રિયાઝથી સુધારજો. બાકી બહુ સુંદર ગાયું અને મસ્તીથી ગાયું, તાલમાં ગાયું. આ તાલમાં ગાવું ઘણા કલાકારો આગા પાછા થઈ જાય છે, તમે આગા પાછા નથી થયા. બહુ સુંદર રીતે ગાયું છે. ધન્યવાદ. થેન્ક યુ સર. આભાર સર, આભાર. સરસ તમે પ્રસ્તુતિ કરી. આપણા જજશ્રીને પ્રસ્તુતિ ઘણી હદ સુધી સરસ લાગી છે. સો વિશ યુ ઓલ ધ લક. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો આ આપણે માણ્યું એક અદ્ભુત સરસ મજાનું લોકગીત. તો હવે આપણે આગળ વધીશું અને બોલાવીશું આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈએ ને. તો દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણું બધું થવાનું છે વિશેષ જે રહ્યું છે શેષ. પણ એના માટે મળીશું આપણે પછી એક રિસેસ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, આપનું ફરીથી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. તો સરસ મજાની અલક મલકની વાતો, જાત જાતની વાતો સાથે આપણે આગળ વધીએ અને શોની શરૂઆત કરીએ. કહેવાય છે ને સંગીત તો દરેક જગ્યાએ છે, કણ કણમાં, સૃષ્ટિના કણ કણમાં સંગીત છે. બાળકોની કિલકારીમાં સંગીત છે, મોરલાના અવાજમાં સંગીત છે, રેલવેમાં સંગીત છે, વાહનમાં સંગીત છે, બધે જ સંગીત છે. તો ચાલો સંગીતની મજા માણીએ, સંગીતના સૂર ફેલાવીએ, સંગીતના સૂર રેલાવીએ અને ખૂબ જ સાથે મળીને મોજ કરીએ. તો આપણા 5મા કન્ટેસ્ટન્ટ તૈયાર છે તમારી સમક્ષ આવીને આ મંચ પર જબરદસ્ત પરફોર્મન્સ આપવા માટે. જે આવી રહ્યા છે પાટણના ટુવડ ગામથી, જેમનું નામ છે પ્રવીણ ઠાકોર. તો સ્વાગત કરીએ આપણે પ્રવીણ ઠાકોરનું. ખૂબ સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી શોમાં અને મંચમાં ફરી એકવાર. તો ફરીથી એકવાર અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? કેટલી ખુશી થઈ રહી છે? 10માંથી કેટલા માર્ક આપશો? કેટલી ખુશી થઈ રહી છે? ઘણી ખુશી થઈ રહી છે. ઘણી ખુશી થઈ રહી છે. તમારી ખુશી જે છે એને આવી રીતે બરકરાર રાખજો. મંચ ઉપર ધૂમ મચાવી દો, મોજ કરો, મજા કરાવી દો સૌને. સો ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક આપને. એન્જોય ધીસ સ્ટેજ એન્ડ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એન્જોય ધીસ પરફોર્મન્સ બાય પ્રવીણ ઠાકોર. થેન્ક યુ મેમ. મજબૂત રાખું મનને મારું હયું રહે ના હાથમાં. જે દિયે હતી સગડું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું અને નેડની અંદર નાવતી.
સાદર મળેલી પદમણી મન યાદ તારી આવતી, મન યાદ તારી આવતી. વેરુમાં વીરડો ગાડતી તીરે, વેરુમાં વીરડો ગાડતી તીરે, કેલણિયા રે રબારી રે હો, કેલણિયા રે રબારી. ખોબલે પાણી પીવડાવતી તી, બહલી રે પાણી પાતી તી રે, કેલુડી રે હજારો રે ઓ, કેલુડી રે હજારો. મારા દાવા દલમન ખેતરે બાત લઈ આવતી તી, ખેતરીએ બાત લઈ આવતી તી રે, કેલુડી રે હજારો રે ઓ, કેલુડી રે હજારો. વેરુમાં વીરડો ગાડતી તી રે, વેરુમાં વીરડો ગાડતી તી રે, કેલણિયા રે રબારી રે હો, કેલણિયા રે રબારી. મારા વહમાં દિન ને રાત ખંડના પાથરણા પાથરતી તી, તારા પૂરના ઓસિંકે સુવડાવતી તી રે, કેલુડી રે રબારણ રે હો, કેલુડી રે રબારણ. વેરુમાં વીરડો ગાડતી તી રે, વેરુમાં વીરડો ગાડતી તી રે, કેલણિયા રે રબારી રે હો, કેલણિયા રે રબારી રે હો, કેલણિયા રે રબારી. વાહ, સરસ મજાની પ્રસ્તુતિ, ઇમોશનલ.
એવી રજૂઆત તમે આ મંચ પર કરી અત્યારે. વેલ, આપણા સંસ્કૃતિનો ટચ જેમ છૂટી રહ્યો છે અને હું વારંવાર કહું છું અને કદાચ હજી પણ ઘણી બધી વાર કહીશ કે આપણી ગુજરાતી ભાષા સાથેનો જે બેઝિક ટચ કહેવાય ને એ અત્યારની જનરેશનથી છૂટી રહ્યો છે. મોડર્ન યુગમાં ખૂબ જ આગળ વધવા માટે આપણે જે આપણી એકચ્યુઅલ જે આપણી દેશી સંસ્કૃતિ છે એને આપણે સાઈડ કરી રહ્યા છીએ. તો આમણે જે પ્રસ્તુતિ કરી એ પ્રસ્તુતિની વાત એવી સરસ છે કે પતિ પત્નીના અમર પ્રેમની વાત છે અને જેમાં એની પત્નીના ગયા પછી એનો જે પતિ છે એ ખૂબ જ ઇમોશનલ થઈને રજૂઆત કરે છે અને બહુ જ સરસ આ રચના છે. પણ આપણે આપણા જજશ્રી પાસેથી સાંભળીએ કે એમને કેવી લાગી આ રચના, અને સાથે સરજી એ પણ કહેજો કે આ રચનાની એકચ્યુઅલ સ્ટોરી શું છે. તમારા મોઢે પણ અમે સાંભળવા માંગીએ છીએ. યસ ભીખુદાન સર. જેમ તમે કીધું એ પ્રમાણે એક વિરહ ગીત છે. એની અંદર છંદ અને દુહા જે મૂકવામાં આવ્યા છે મરસિયા ટાઈપ, એ દુહા પણ બધું ઘણું બધું કહી જાય છે. વિરહ આખી જુદી વસ્તુ છે. પહેલા માણસ પ્રેમમાં પડે, પછી વેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે. એટલે આ બધી વસ્તુ એવી છે ત્યારે આ વિરહ થતો હોય છે. વિરહ જેને થયો હોય એની વેદનાની વાત છે. બાકી તો નરસિંહ મહેતા એમ કહેતા હોય કે ભલું થયું ને ભાંગી જંજાળ, હેતે બચશું શ્રી ગોપાળ. એટલે એ પણ છે. પણ મજાની વસ્તુ છે, પ્રવીણે બહુ પ્રવીણતાથી ગાયું નથી, બરાબર છે. અવાજની ક્વોલિટી થોડીક મધ્યમ લાગી મને. રિયાઝની બહુ જરૂર છે. દુહાઓ તમે ખોટા ગાયા છે. જે અંદર મરસિયા ગાયા ને એ મજબૂત રાખી મનને અને મારું હૈયું રહે નહીં હાથમાં, જેદી એ હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં. આ પોરહાવાળાના દુહા છે, છંદ છે, બરાબર છે. મજબૂત રાખી મનને. તમે અહીંયા એવું બોલ્યા છો કે મજબૂરના બદલે મજબૂત બોલ્યા છો. એ પણ શબ્દો પણ સુધારવાની જરૂર છે. બાકી પોરહાવાળાના ઘણા છંદ છે. વૈશાખમાં છે અંબ મોર્યો કંઠ લાવે કેરીઓ, નારી નીચોવે નર ઘોળે સુગંધ બની ગઈ શેરીઓ, મને પાહે બેહી પીરહતી અને ખંતથી ખવડાવતી, પાધર તમારે પોરહા મને યાદ ચારણ આવતી. એટલે આ સુંદર આ છંદો છે બધા. આ છંદો જરૂરી છે. પછી પદમણી ને બધું અંદર મૂકી દીધું છે બધાએ. પણ ખેર, બહુ સુંદર ગાયું છે તમે. આપણા નસીબની વસ્તુ છે આ બધી. ગાવું એ ભગવાન કુદરતની કળા છે અને એને સારી રીતે સાચવીને ગાવું એ આપણી કળા છે. એ કળામાં તમે પ્રવીણ તરીકે ઉતર્યા નથી, એ પણ સરસ ગાયું છે. આગળ વધો. આભાર. થેન્ક યુ સર. મયુર સર, આપનું શું કહેવું? અમારા લોક સંગીતના એન્સાઇક્લોપીડિયા મારી બાજુમાં બેઠા છે. જી, મેં તમને કહ્યું હતું ને સાહેબની ઓળખાણમાં કે બહુ ગહન એમનો અભ્યાસ છે લોક સંગીત માટે. પ્રવીણભાઈ, તમે ગાયું દિલથી. સાહેબે કહ્યું એ પ્રમાણે થોડી શબ્દોમાં ભૂલ હતી. મને તો તમારું પરફોર્મન્સ સારું લાગ્યું છે. સૂરમાં સહેજ તકલીફ હતી, કદાચ તમને ઊંચો સૂર પડ્યો હશે, પણ બાકી ઓવરઓલ પરફોર્મન્સ તમારું સારું હતું. અને તમે ભવિષ્યમાં સ્ટેજ ઉપર બહુ પ્રવીણતા પ્રાપ્ત કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાહ, ધન્યવાદ સર. સો આપણા જજશ્રી સાથે વાત કરીને આઈ હોપ કે તમને જરૂર જેટલી છે એ બધી જ પૂરી થઈ હશે માર્ગદર્શનની, અને તમને ભવિષ્યમાં અને તમારા જીવનમાં માર્ગદર્શન ખૂબ ખૂબ કામ આવશે. સો થેન્ક યુ સો મચ ગાતો ગુજરાતી સાથે જોડાવા બદલ, અને બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. આપણે ફરી મળીએ હમણાં ફાઇનલ નિર્ણય વખતે. થેન્ક યુ. કેવી સરસ મજાની પ્રસ્તુતિ આપણે આ સ્ટેજ ઉપર માણી, અને કેવી સરસ મજાની વાત ભીખુદાન સર અને મયુર સરે કરી. તો ખૂબ મજા આવી રહી છે. અને હવે આપણે આગળ વધીએ આપણા આ શોના નેક્સ્ટ સ્ટેપ ઉપર. તો હવે તો આવી ગયો છે ને રિઝલ્ટનો સમય. તો હવે આપણે રિઝલ્ટ અનાઉન્સ કરીએ એ પહેલાં એક નાનકડો બ્રેક લઈએ.
હા કે ના સમજાતું નથી, પણ આને તમારી હા સમજી લઉં છું. તો નાનકડો બ્રેક લઈએ અને પછી ફરી મળીએ આ ગાતો ગુજરાતીના મંચ ઉપર. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમાથી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. ફરીથી એકવાર સ્વાગતમ સુસ્વાગતમ ગુજરાતના એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ શાહ, તાજગી છલોછલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. लाइफ केयर घर घंटी, रोटली भाखरी पराठा के पूरी, लाइफ केयर घर घंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन, 5 तारा, फराड़ वड़े ज व्रत फळे. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ જુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો જેમ કે તમે જોઈ શકો છો કે મારી સાથે આ મંચ ઉપર એકથી એક ટેલેન્ટ રજૂ કરનાર અને એકથી એક ટેલેન્ટેડ પરફોર્મર્સ રેડી છે, ઊભા છે મારી સાથે, અને એમના હૃદયના ધબકારાઓ વધી રહ્યા છે. એમની આશા પણ આ શો સાથે ઘણી બધી જોડાયેલી છે. તો આપણે વધારે સમય નહીં લઈએ અને જાણીએ કે આપણા નિર્ણાયકોએ શું કર્યો છે નિર્ણય, અને આ 5 કન્ટેસ્ટન્ટમાંથી કોણ છે એવા 2 કન્ટેસ્ટન્ટ જે આપણી સાથે જઈ રહ્યા છે નેક્સ્ટ રાઉન્ડમાં. સો યસ સર. રાજ, બાબુભાઈ, તુલસી, પ્રવીણ અને દર્શન, તમે 5 ઉત્તમ કોટીના કલાકાર છો. શું વાત છે, તાલીઓ જબરદસ્ત આપણા 5 કલાકારો માટે. અમારા માટે બહુ અઘરું હતું કે કોને હા કહું ને કોને ના કહું. બરાબર, બહુ નાની નાની સૂક્ષ્મ વાતોનું અમે લોકોએ નિરીક્ષણ કર્યું છે. અને ભીખુદાનભાઈ તો સાહિત્યમાં બહુ નિષ્ણાત છે. એમણે એક એક શબ્દ સાંભળ્યો છે દરેકનો. મેં દરેકના સ્વરને લય ચેક કર્યા છે. તો કોઈ નાનકડા માર્જિનથી ફરક આવે છે, એટલે કોઈએ હતાશ થવાની જરૂર નથી જે આગળના રાઉન્ડમાં ન જાય. તો પહેલાં સ્પર્ધક જે આગળના રાઉન્ડમાં જાય છે એમનું હું નામ ડિક્લેર કરું છું. એ છે You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए. દર્શન મકવાણા. દર્શન મકવાણા માટે જબરદસ્ત તાલીઓનો ગડગડાહટ થઈ જાય. બહુ સુંદર, જેની બહુ સુંદર એક વાત કરી. 5 તારા ફરાર. જી સર. હમણાં ટૂંક સમયમાં 11 આવશે. જી સર. ત્યાં 5 સ્ટાર છે, 5 સિતારા છે. વાહ. એટલે એ સિતારા માટે શું કહેવું. એ કે આમ અમારે એટલું બધું નિરીક્ષણ કરવું પડ્યું છે કે કંઈ સૂરની વાત હોય, તાલમાં હોય, કંઈ આઘું પાછું, તો હું સાહેબને પૂછું, મયુરભાઈને. પણ બધાએ સરસ ગાયું છે. એમાં બીજા નંબરે એટલે 2 જે કન્ટેન્શન
આપણે લઈ જવાના છે આગળ. જી એમાં એક દર્શનનું નામ તો આવી ગયું છે, જી બીજો છે રાજ વણિક. રાજ એને વણિક જોરદાર માટે તાળીના જબરદસ્ત ગડગડાટ તાલીઓનો ગડગડાહટ થઈ જાય. મજાની વસ્તુ એ છે કે રાજ કન્ફ્યુઝ હતો કે શું કરવું, એટલા બધા ગાયક કલાકારો છે, કેમ કરીને આગળ વધવું. જરૂરી તો હતું, બોર્ડની પરીક્ષા હોય અને હવે તો બોર્ડમાં આવવાની આ પરીક્ષા, જી સર. એટલે બહુ સુંદર તૈયારી સાથે તમે બધા આવજો એવી મારી ખૂબ શુભેચ્છાઓ સાથે. તમે બધા અમારી સાથે જ છો. પોઈન્ટમાં હું તમને કહું તો રાજને 20માંથી 16 મળ્યા છે અને દર્શનને 20માંથી 17 મળ્યા છે. શું વાત છે. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ રાજ આપને પણ. તો જેમ સરે કહ્યું કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પતી ગઈ, હવે 12મા ધોરણનું બોર્ડ આવશે, એટલે થોડીક કોમ્પિટિશન ચેલેન્જિંગ થવાની છે. અને આપણા જે પરફોર્મર્સ અહીંયા સુધી આપણી સાથે જોડાઈને રહ્યા સતત, અને આ શો માટે એમણે ભરપૂર મહેનત કરી, અથાગ મહેનત કરી, તો તમારી મહેનત વેસ્ટ નથી જવાની. અહીંયા સુધી તમે આવ્યા છો એ ખરેખર એક બહુ મોટી સિદ્ધિ છે, અને આગળ જતાં તમને ખરેખર આ વાત સાચી લાગવાની છે. તો કોંગ્રેચ્યુલેશન્સ કે અહીંયા સુધી પહોંચ્યા, આ મંચ ઉપર ગાયું, આપણા વાદ્યકારો સાથે લાઈવ સિંગિંગ કરવાનો લાહો તમે લીધો, અને ગાતો ગુજરાતી શો સાથે અને ગાતો ગુજરાતીની ટીમ સાથે આપ સૌ હંમેશા જોડાયેલા રહેવાના છો. સો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ કન્ટેસ્ટન્ટનો ફરીથી એકવાર અમારી સાથે જોડાવા બદલ અને અમારી સાથે અથાગ મહેનતથી રહેવા બદલ. સો હવે આપણે આ એપિસોડનો અંત લાવીએ છીએ દર્શક મિત્રો, પણ શોનો અંત નથી. શોમાં તો હજી બહુ બધા સરપ્રાઇઝીસ આવવાના છે, તો તમે આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. અમે મળીએ છીએ ફરી નેક્સ્ટ એપિસોડમાં, અને ત્યાં સુધી હું આપની હોસ્ટ, આપની દોસ્ત વિદાય લઉં છું, પણ ફરી આવું છું હા નેક્સ્ટ એપિસોડમાં નવા સરપ્રાઇઝીસ સાથે, નવા એન્ટરટેનમેન્ટ સાથે, નવા પરફોર્મર્સ સાથે, નવી વાતચીત સાથે. સો ધીસ ઇઝ યોર હોસ્ટ એન્ડ યોર દોસ્ત જેની સોની સાઇનિંગ ઓફ. સેવ ગ્રીન, સેવ વોટર. હસતા રહો, હસાવતા રહો. ગુજરાતી માને